ભજનની શરૂઆત હોય, જ્યાં જ્યાં અમે જય બોલાવીએ, તમે જય બોલો ને તો ભજન કરવાની મજા આવે છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સનાતન ધર્મ કી. બે હાથ ઊંચા કરી અને એક વખત જયકારો કરો. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આજ બા હંસાબા હંસાબેનની આ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ અને આખોય આયોજન કર્યું છે. એક વખત સમસ્ત વડનગર વસ્તીવાડીના તમામ મિત્રોને, ઉપસ્થિત સગા સંબંધીઓ, સ્નેહીજનો તમામને અમે એક ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ કે આવી અને ફટાફટ આપણે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લઈએ. કારણ કે જાનાર તો જાતા રહ્યા, સદગુણ એમના સાંભળે. એક વખત ખોડિયામાંથી જ્યારે પ્રાણ નીકળી જાય પછી એને પાછો ના લાવી શકાય. જાનાર તો જાતા રહ્યા, સદગુણ એમના સાંભળે. હવે લાખોની લૂંટાઓ ભલે સાહેબી, તોય જાનાર પાછા નહીં ફરે. માં ચિંતા વિઘ્ન માડી કમલા સની શકા. પણ વિસરે હથી હંસવાહિની. મને માતા દેહું સમાન. દુઃખ હરણી હે કુળદેવી મહાકાલી કરો ને સહાય. જાહેર જુગમાં જોગણી માડી પરગટ જાહેર જુગમાં માતું જોગણી. એ જાહેર જુગમાં જોગણી માડી પરગટ નમામિ સમીશાહી નિર્વાણ રૂપમ વિભૂવ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ. નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમોકાશવાહમ ભજેહમ. નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમોકાશવાહમ ભજેહમ. સમય મારો તું સાધ જેવાલા, કરું હું તો કાલાવાલા. સમય મારો સાધ જેવાલા,
કરું હું તો કાલા, અરે અંત સમય મારો આવશે જ્યારે દેહનું નહીં રહે ભાન, અંત સમય મારો આવશે જ્યારે દેહનું નહીં રહે ભાન, એવે સમય મુખે ભક્તિ દેજો, એવે સમય એ મુખે ભક્તિ દેજો, અને દેજો ભક્તિ નાય ગાન સમય મારો સાધે દેવા, કરું હું તો ભારત અને પાકિસ્તાનના જ્યારે ભાગલા પડ્યા, ભારત અને પાકિસ્તાનના જ્યારે ભાગલા પડ્યા, એ જ્યારે બટવારો થયો ત્યારે એક કોમી, એક જનૂની ટોળું એક ફકીરને ઘેરી કાઢે છે. એ કોમી ટોળાના હાથમાં ખુલ્લી તલવારો છે, ખુલ્લી શમશેર છે, અને આખું ટોળું જે છે એ ફકીરના આજુબાજુમાં થઈ જાય. ફકીરને જોઈ અને ખ્યાલ નહોતો આવતો, એનો હુલિયો જોઈ, એનો દેખાવ જોઈ અને ખબર નહોતી પડતી કે આ હિન્દુ છે કે મુસલમાન છે. એટલે ખુલ્લી તલવારો લઈ અને એ જે કોમી ટોળું છે ફકીરને પૂછે છે કે બાવા કેસે હો, કોણ હો, હિન્દુ હો કે મુસલમાન હો? અને ત્યારે ભારત વર્ષના એ ફકીરે બહુ સારો જવાબ આપ્યો સાહેબ. ભારત વર્ષના એ ફકીરે પેલા કોમી ટોળાને કહ્યું કે દોસ્ત, તમારા હાથમાં ખુલ્લી તલવારો છે, તમારી તલવારોથી જો તમે મને કાપી નાખો, તમે મને મારી નાખો, મને મારી અને આ જમીનની અંદર દાટી દો ને, મારી દફન વિધિ કરો ને, તો હું મુઠ્ઠી ભરી અને માટી છું. મારી દફન વિધિ જો કરવામાં આવે તો હું મુઠ્ઠી ભરી અને માટી છું, અને કદાચ તમે મને મારી નાખો, તમે મને કાપી નાખો અને મારી દહન વિધિ કરો, મને જો બાળી કાઢો ને તો હું મુઠ્ઠી ભરીને રાખ છું. બાકી મને ખબર નથી કે હું હિન્દુ છું કે મુસલમાન છું. કહેવાનો અર્થ એ છે સાહેબ, મેં તો ક્યાંક સાંભળ્યું હતું કે એક બાળકનો જ્યારે જન્મ થાય ને, એટલે જન્મતાની સાથે બાળકનો જે વજન છે ને એ લગભગ 2.5-3 કિલો, 3.5 કિલો આસપાસ બાળકનું વજન હોય. એ બાળક મોટું થાય, 80 વર્ષ 90 વર્ષનું એ આયુષ્ય ભોગવે, એ જીવન જીવે, અને પછી એ ગુજરી જાય, એને અગ્નિદાન આપવામાં આવે. એને અગ્નિદાન આપ્યા પછી એની જે રાખ થાય ને, એ રાખનો તમે વજન કરો તો એ 2.5-3 કિલો જ હોય સાહેબ. કે આયા બંદા તો ક્યા લેકે જાયેગા. ભજનની આ એક કડી છે ને, એની અંદર દુનિયાભરના અધ્યાત્મનો મને સાર લાગે છે. આપણને આટલી જો ખબર પડી જાય ને સાહેબ કે ક્યા લેકે આયા બંદા તો ક્યા લેકે જાયેગા, दो दिन की जिंदगी है, दो दिन का मेला, क्या लेके आया बंदा. मुझो मरड़ता महीपति गजब हताई गंभीर. પારણામાં એક બાળક સૂતું હોય ને, બાળકને સૂતું જોઈ અને કોઈ નક્કી ન કરી શકે. નાના બાળકને જોઈ અને તમે નક્કી ન કરી શકો કે આ મોટો થઈ અને કેવો માણસ બનશે, આ સારો માણસ બનશે, ખરાબ માણસ બનશે, ચોર બનશે, સાધુ બનશે, નામના મેળવશે, બદનામ થશે, કરોડપતિ થશે, ભિખારી થશે, શું થશે આમાંથી કશું નક્કી ન કરી શકાય. પણ પારણામાં સૂતા બાળક માટે એક વાત તો નક્કી છે કે એક દિવસ એને આ જગત છોડી અને જવું પડશે, જવું પડશે ને જવું પડશે. મુછો મરણતા મહીપતિ ગજબ હતાઈ ગંભીર, સબળ એના શરીર મેં મસાણે જોયા મેકરણ. અને ગીતા ગાઈ, જ્ઞાન દીધું,
એ કૃષ્ણ તે કેવી કરી. પરમાત્માનો અવતાર બની અને કોઈ આ દુનિયાની અંદર જન્મ લે, પરમાત્માનો અવતાર થઈ અને આ દુનિયાની અંદર કોઈક આવે ને પણ જવું તો એને પડે સાહેબ. ગીતા ગાય, જ્ઞાન દીધું, એ કૃષ્ણ તે કેવી કરી, પણ એ સામળિયાના શરીર અમે મહાણે જોયા મેકરણ. પરમાત્માનો અવતાર બનીને આવો ને તોય મરવું પડે છે સાહેબ. અને કવિઓએ તો ત્યાં સુધી કીધું છે કે આ જે આપણો પૃથ્વી લોક છે ને, આપણો જે મલક છે, આ સ્વર્ગથી પણ સોહામણો છે. જો માણસને જીવતા આવડી જાય તો આ લોક પણ પરમાત્માના લોક જેવો છે, સ્વર્ગ જેવો છે, સ્વર્ગથી પણ સોહામણું અમારું માણસ અને મૃત લોક. પણ એમાં બે ચાર વાતો જરાક દોયલી, એક જરા, એક મરણ અને એક વિજોગ. આ જે સમય છે એ વિજોગનો સમય છે. માં, દુનિયાભરના કવિઓએ માની વાત કરી છે સાહેબ. અને હું તો ત્યાં સુધી કહું છું કે કદાચ દુનિયાભરનો તમે કાગળ ખર્ચી નાખો, દુનિયાભરની તમે કલમ ખર્ચી નાખો, છતાંય આ માં નામનું પાત્ર એવું છે ને સાહેબ, જેની વ્યાખ્યા હું અને તમે ના કરી શકીએ. માં નામના પાત્રને આપણે બરોબર બિરદાવી ના શકીએ સાહેબ. અને એ માને આ પરિવાર જ્યારે 12 મહિનાના વાણા વાઈ ગયા છે ત્યારબાદ પણ આજે યાદ કરી રહ્યો છે. અને એમાં ખાસ અમારા ભાઈ શ્રી પ્રદ્યુમનભાઈ શ્રીમાળી, પ્રદ્યુમનભાઈ શ્રીમાળી એની ઓળખાણ આપવાની મારે કોઈ જરૂર છે નહીં, પણ અમારો કાર્યક્રમ હોય, અમે પ્રદ્યુમનભાઈને કહેતા હોય, પ્રદ્યુમનભાઈનો કોઈ કાર્યક્રમ હોય, એક નાનકડી વાત મારે એ કરવી છે સાહેબ પ્રદ્યુમનભાઈ વિશે. તબલા, અત્યારે ગુજરાતમાં ઘણા કલાકારો છે જે તબલા બહુ સારા વગાડે છે, પણ સારું તબલું વગાડતા હોય ને સારું જીવતા હોય ને એવા બહુ ઓછા છે સાહેબ. હા, જીવન એ સારું હોય, વગાડવાનું એ સારું હોય અને જીવન એ સારું હોય. અને પ્રદ્યુમનભાઈની એક બીજી હું વાત કરું તમને કે ઉત્તર ગુજરાતની અંદર આ માણસે જેટલા રૂપિયા નથી કમાયા ને સાહેબ, લગભગ 20 વર્ષથી એ આ સંગીતની દુનિયા સાથે જોડાયેલા છે, જેટલા રૂપિયા એને નથી કમાયા એટલા એને સંબંધો કમાયા છે. ઉત્તર ગુજરાતની અંદર 1000 થી માંડી અને કદાચ 1 લાખ સુધી નાઇટના 1 લાખ રૂપિયા લેવા વાળા કલાકાર એ એના કોન્ટેક્ટમાં હોય અને એની સાથે એને ઘર જેવો સંબંધ હોય સાહેબ. ઉત્તર ગુજરાતની અંદર નાનો કલાકાર હોય, મોટો કલાકાર હોય, પણ પ્રદ્યુમનભાઈને ના ઓળખતો હોય એવું ના બને. એટલે એને સંબંધો એટલા સારા બનાવ્યા છે. અને અમે તો એના પ્રેમના તાંતણે બંધાઈ આજે તમામ કલાકારો. કોઈ કલાકારના વાઘા કરી નથી આવ્યા, કોઈ કલાકારનો વેશ ભજવવા નથી આવ્યા, પણ પ્રદ્યુમનભાઈના મામી એટલે અમારા મામી જ કહેવાય. અમારું આ મામાનું ઘર જ થાય સાહેબ. એટલે અમે આ માના ખોળે આનંદ કરવા આવ્યા છીએ. અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હોય તો અમે તાલીઓ નથી પડાવતા, પણ આ તો પુણ્યતિથિનો કાર્યક્રમ છે એટલે એક વખત પ્રદ્યુમનભાઈની માટે જબરદસ્ત તાલીઓનો ગળગળાટ કરો સાહેબ. ત્યારબાદ મારી પાછળ જે બેઠા છે ભાઈ શ્રી ગોવિંદભાઈ, વિશ્વના જગતના સૌથી ઉજળા સમાજમાંથી આવે છે સાહેબ. વાલ્મીકી સમાજમાંથી આવે છે. જગતના સૌથી ઊંચામાં ઊંચા, કારણ કે વ્યાખ્યાઓ કોઈકની જુદી હોઈ શકે સાહેબ. મારી વ્યાખ્યા કંઈક અલગ છે. અને સાહેબ કબીર કહે છે કે તુમ કछु ઊંચ और हम कछु नीच, क्या तुम्हारी रगों में खून बहे और हमारी रगों में पानी. એવું તો કાંઈ છે નહીં. કોઈકની નસોમાં લોહી હોય, કોઈકની નસોમાં કોઈકનું લોહી વ્હાઈટ હોય, કોઈકનું લોહી બ્લેક હોય, એવું તો છે નહીં સાહેબ. પણ ખાસ હું ગોવિંદભાઈની એટલા માટે વાત કરું છું સાહેબ, શરીરની અંદર જે સૌથી મહત્વનું અંગ કહેવાય, જે મને અને તમને આ જગતથી પરિચિત કરે છે, જે મને અને તમને દુનિયા બતાવે છે, જેના વગર માણસ જીવી ન શકે, 2 આંખ, એ આંખો આ ગોવિંદભાઈની પાસે નથી. પણ બ્લાઇન્ડનેસ જે છે ને એ એની ખામી નથી, એની ખૂબી છે. અને ઘણા મોટિવેશનના અત્યારે સેમિનાર કરતા હોય, ઘણા ક્લાસ કરવા માટે જતા હોય, મોટિવેશનના ટ્યુશન લેતા હોય, પણ હું તો કહું છું કે આવા માણસોને મળો તો મોટિવેશન મળી જાય. આ મોટિવેશનની એક મોટી બ્રાન્ડ છે ગોવિંદભાઈ. કારણ અમુક
મેં ઘણા એવા જોયા છે સાહેબ, હાથે પગે કમ્પ્લીટ હોય ને તોય ટૂંપા ખાય, તોય લટકી જાય. અમુક જીવનમાં ક્યાંક જો થોડો સંઘર્ષ આવે તો ખમી નથી શકતા. અને આ માણસ, એને બે આંખ નથી પણ મેં ક્યારેય એના ચહેરા ઉપર ઉદાસી નથી જોઈ સાહેબ. એ મોજ કરતો હોય અને મોજ કરાવતો હોય. એક વખત ગોવિંદભાઈને જબરદસ્ત તાળીઓના ગળગળાટથી વધાવો. ત્યારબાદ બેન્જો ઉપર જે સંગત કરી રહ્યા છે, વડનગરનું ઘરેણું ભાઈ શ્રી અશ્વિનભાઈ. ધીરાય ધીરા વગાડ, કાળજે વાગે તારા કેરવા. માં સરસ્વતીએ જેની આંગળીઓ ઉપર ખરેખર કૃપા કરી છે. ઉત્તર ગુજરાતનું બહુ સુંદર નામ છે ભાઈ શ્રી અશ્વિનભાઈ. અશ્વિનભાઈને જબરદસ્ત તાળીઓના ગળગળાટથી આપણે વધાવીએ. બીજી તાળીઓ અમારા સાવનભાઈ માટે, ઢોલક સાથે જે સંગત કરી રહ્યા છે. ત્યારબાદ અમારા અંકિતભાઈ, એમની માટે પણ એક વખત તાળીઓનો ગળગળાટ કરો. અને પ્રતિક ચૌહાણ મારું નામ છે, શિપોરથી હું આપની વચ્ચે આવ્યો છું. અને આ બધા અનુભવી કલાકારો છે, પણ એમની સાથે મારે જે મને માતાજી જે હુજાળે એ થોડું ઘણું બોલવું છે, થોડું ઘણું ગાવું છે. ટૂંકમાં આપણે બધાએ ભેળા મળી અને આજ એક ભજન કરવું છે, આજ પરમાત્માના કાલાવાલા કરવા છે, હરિનામ સ્મરણ કરવું છે. અને કોઈને એવું હોય સાહેબ કે આપણે આજે ભજન કરીએ, આપણે આજે પ્રાર્થનાઓ કરીએ, પરમાત્મા સુધી પહોંચે કે ના પહોંચે, તો એની માટે સંત કબીર કહે છે કે ચીંટીઓ કે પાँव में અગર ગુગર બજતી હે ના. ચીંટી કહેતા કીડી થાય. હવે વિચાર કરો કે કીડી કેવડી હોય, કીડીનો પગ કેવડો હોય, એ પગની અંદર જો ઝાંઝર ફિટ કરવામાં આવે તો એ ઝાંઝર કેવડું હોય, અને એ ઝાંઝરની અંદરથી જો અવાજ ઉત્પન્ન થાય તો એ અવાજ કેવડો હોય. પણ સાહેબ કબીર કહે છે કે ચીંટીઓ કે પાँव में અગર ગુગર બજતી है ना तो वो भी साहेब सुनता है. પરમાત્મા એ સાંભળે છે. કીડીના પગમાં ઝાંઝર વાગે ને એ પરમાત્મા સાંભળે છે. અને આજ આપણે આટલા બધાએ મળી ભેગા મળી અને ભજન કરીએ, મા માટે ભજન કરીએ. એ પરમાત્મા સાંભળે સાંભળે અને સાંભળે. તમામ કાર્યક્રમોની જે આપણે શરૂઆત છે ગણપતિની વંદનાથી કરતા હોઈએ છીએ. બહુ સમય